દર્શક મિત્રોને જય ભગવાન, જય માતાજી। આ મિત્રોને ખાસ કહેવાનું છે, એમાં ખાસ દીકરાઓ અને તથા દીકરીઓને સંદેશો પહોંચાડવાનો છે। ખરેખર અમે કહેવાને લાયક તો નથી। ઘણી ફેરી સમાજને સારા સંસ્કાર ન હોવાથી કુમાર્ગે ચાલો જાય છે તેની જુવાનીમાં, અને હવે પછતાય છે। પણ તે છતાંય ઘણા લોકોનું કહેવું તથા મારું પણ કહેવું કે આવા પાપ કર્મો કરીને પછતાણા હોય તો તેના માટે વિડીયો બનાવી અને હવે પછીની જનરેશન જે દીકરા દીકરીઓ બેફામ થઈ લગ્ન કરે છે, જુગાર દારૂ ચોરી આદિકમાં ત્રસ્ત થાય છે અને અંતકાળે સમય જતા દુઃખ ભોગવે છે। માટે થઈ અને દુઃખ ન ભોગવવા પડે એટલે ખાસ કરીને દીકરા દીકરીઓને સંદેશો આપવા માગું છું કે હે સંતાનો, તમે તમારા માતા પિતાની આજ્ઞામાં રહેજો। ખાસ કરીને દીકરીઓને શાસ્ત્રો ના પાડે છે કે દીકરીઓને સ્વતંત્ર ન રહેવું, પણ તે છતાં પણ સ્વતંત્ર રહેવું હોય તો કંઈ વાંધો નહીં। આજ જમાનો ખરાબ છે, દીકરીઓને ખબર નથી। ક્યાંક ક્યાંક એવા માણસો છે જે તમને તમારી હારે તમે કદાચ એની હારે હાસ્યા બોલ્યા હશો એટલે તમારી પાછળ પડી જશે અને એક તરફી પ્રેમમાં તમને બ્લેકમેલ કરશે। તમને સગાઈ અથવા લગ્ન થઈ ગયા પછી પણ સુખ નહીં લેવા દે। એટલે તમને તમારે બોલવાનો હક છે બધા પુરુષો હારે, પણ મર્યાદામાં રહીને બોલજો, નકર તમારું જીવન ઝેર કરી નાખશે। હવે વાત રહી આપણે પ્રેમ લગ્નની, તો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય તો માતા પિતાની આજ્ઞા સિવાય ન કરતા, નકર તમને બહુ દુઃખ થશે। એનું કારણ છે, જેની હારે પ્રેમ લગ્ન કરો છો તે છોકરો ધંધો કરે છે, વ્યસની તો નથી ને? દારૂ, જુગાર, ચોરી, પરમાટી, દુરાચાર આદિક વ્યસનવાળો છોકરો હશે અને એ છોકરો તેના માતા પિતાની આજ્ઞામાં છે કે નહીં? માતા પિતાની આજ્ઞામાં ન હોય તો જ ત્યાંથી ભાગ્યો હોય, બરાબર? માતા પિતાને પૈસા પણ ક્યારેય ન દેતો હોય અને 18 વર્ષના છોકરા મોટા થાય પછી એક જ ઝાટકે દીકરા તથા દીકરીઓ બંને માતા પિતાથી સંબંધ તોડી અને પ્રેમ લગ્ન કરે છે। મિત્રો, પ્રેમ લગ્ન કરવા એ કંઈ ગુનો નથી, પણ તમે જરીક જોજો જેની હારે ભાગો છો તે ધંધો કરે છે કે નહીં, નોકરી કરે છે કે નહીં, જુગારી, દુરાચાર, પરમાટી આદિથી આગો છે કે નહીં, અને જો એવો હોય તો ખરેખર પહેલાં વિચારજો, પછી જ પ્રેમ લગ્ન કરજો। અને જેટલા પ્રેમ લગ્ન થયા એમાંથી કોક જ સફળ થાય છે, બાકી નિષ્ફળ જાય છે। અને આવા લોકો દારૂ, જુગાર, ચોરી, પરમાટીથી કર્મોના દુઃખ ભોગવી અને છેલ્લે અંતકાળે બહુ કાળી ચીસો પાડે છે। માટે થઈ અને માતા પિતાની આજ્ઞામાં રહેજો, શાસ્ત્રોની આજ્ઞામાં રહેજો, તો જ તમે સુખી થઈ શકશો। તમારા માતા પિતા તમારું કોઈ દિવસ બુરું ન ઈચ્છે, સમજ્યા? અને થોડોક વિચાર કરજો, એ માતા પિતાના નથી થયા તો આપણા ક્યાંથી થશે? માટે થઈને મારે સંદેશો જન સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો, જેથી કરીને સમાજના બધા લોકોને ખબર પડે કે ખરેખર વિચારવું જોઈએ। હવે પછી આપણે દુઃખ ન ભોગવવું હોય તો કઈ રીતે રહેવું, માતા પિતાની આજ્ઞામાં રહેવું, સારા સંસ્કારી છોકરા બનવું જોઈએ। અને આની પહેલા વિડીયોમાં પણ મેં કીધું છે, જો સંસ્કારી નહીં રહીએ અને કુસંસ્કારી થશું તો આપણું જીવન ઝેર થઈ જાય અને બીજાનું થશે અને છેલ્લે પસ્તાવું જ રહેશે અને દુઃખ જ ભોગવું જો હે। તો મારો સંદેશો સાંભળી જરૂર વિચારજો। તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન।